આપણા ઘરના આંગણે લીલું ઝાડ હોય, એક કોઢીનો ટચકો દરરોજ મારો, 6 મહિને એ ઝાડ પડ્યા વગર ના રહે, પણ દરરોજ એક ટચકો મારવો પડે. તો લીલો ઝાડ તો ટચકો મારવાથી 6 મહિને એઠો પડી જતો હોય તો સદગુરુ છે મહારાજ. હે 12 વર્ષે તારા ઉપર એક દાડે રીઝી જાય ને, અને રીઝ્યા છે ને મહારાજ. આગલી હરોળમાં અમથા બેઠા, હમણે રીઝ્યા મહારાજ ઉપર. પોતાના જેવા બનાવે સદગુરુ, પોતાના જેવા બનાવે. ગુરુ 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 કોઈ દિવસ ચેલા બનાવતા નથી, પણ ગુરુ બનનારો કોક હોવો જોઈએ. એવું બનનાર કોક હોવો, જેવી ધગજમય હોવી જોઈએ, એવી તાલાવેલી હોવી જોઈએ ગુરુ મહારાજના પ્રચારને આગળ વધારવા માટે. એવા કોઈ લાયક જયારે બને છે ત્યારે એના ઉપર આ કળશ ઢોળવામાં આવે છે. હા, પણ ધ્યાન રાખજો, પાછા ગુરુએ કળશ ઢોરી છે એટલે હવે તમારે પરબ બનવાનું, પરબ મોટલું બનવાનું. એમાંથી બધા પાણી કાઢીને પીવે, તમારે પાણી પીવડાવતા રહેવાનું. આ પરબ તમને આલી સદગુરુએ, અને હવે તમારે પાણી પીવડાવતા રહેવાનું. પીવડાવતે પાછું મોટલું એસરતું રહેવાનું. આ ભર નહીં કરવાનું. પણ ઘણા ખરા એસરતા નહીં, ભર જ કર. નર્યો શેવાર હોય, નર્યો શેવાર હોય એટલે હોજ પડે ને વેસરતું રહેવાનું. અને એકાદ દાડો એમ લાગે કે આ જોને થોડું તાપમાં તપોવા જેવું છે તો આખો દાડો એમ તપેવાનું પાછું. હા બેનો એવું કરે, એકાદ દાડ મોટલાને રજા આલે, અઠવાડિયે 15 દાડે એક વખત રજા આલે. ભર ના કરે પાણી, પણ કઈક તો ભર જ કરે છે, એમને ખબર નહીં હતું. હા, એ શું થાય, તમે પાણી ભર કરો ને એટલે જે શેવાર હોય ને એના જે છિદ્રો હોય ને એને પૂરાઈ જાય, પછી એ પાણી તાઢું ના રહે એમાં. એટલે એને 15 દાડે 10 દાડે અઠવાડિયે એક વખત મોટલાને રજા આલી દેવાની. આજ આખો દાડો અને તાપમાં મેળવાનું. ધ્યાન રાખજો. આપણે પાછું એક દાડે રજા આલીને થોડું એને સાફસૂફ કરતું રહેવાનું, અને પછી પાછું ભરવાનું, અને જે આવે એને પાવાનું કે નહીં પાવાનું. ઘણા ખરા પાત કરે છે. એવું નહીં, સદગુરુ એ તમને સોંપ્યું છે, અને સદગુરુનો ખભો એ તમે છીએ. સદગુરુ આપણા વડે છે, અને આપણે સદગુરુ વડે. હવે અરસપરસનો મુદ્દો આવી ગયો. હા, ગુરુ જે જગ્યાએ આવવાના હોય તો ગુરુની પહેલા આપણે પહોંચી જવું, અને એની જે બનતી હોય વ્યવસ્થા કરવી. વ્યવસ્થા એવી રીતે કરવાની પાછી, જેને ઘેર ભજન રાખ્યું એને પેલા ધ્યાનમાં રાખવાનું, એની પરિસ્થિતિ કેવી છે. 100 રૂપિયા ભેટ આપવા જેટલી પરિસ્થિતિ હોય તો 100 દલાવાના, એને વધારે નહીં. એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની, અને પછી કેમ કે એવો સદ્ધર હશે તો કાલ આપણને બોલાવશે. એટલે દરેકને સમજીને ચાલવાનું. સદગુરુએ આપણને પરબ ઉપર બેહાડ્યા છે, અને આ નિરાતની પરબ છે. આ નિરાતની પરબ છે. આ નિરાતની પરબ ઉપર આજ આપણને બેહાડ્યા છે, એટલે આપણે બેસીને જે આવે એને પાણી પાવાનું છે. હા, એટલે કહ્યું છે, એ તાલી પહાડીને રામ નામ બોલજો, હે તાલી પાડીને રામ નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે.
જે સદગુરુ શરણમાં જાય છે રે, જે સદગુરુ શરણમાં જાય છે રે, જે સદગુરુ શરણમાં જાય છે રે, જે સદગુરુ શરણમાં જાય છે રે. એને રામનું નામ સમજાય છે, એને રામનું નામ સમજાય છે રે, એના પૂર્વના પાપ બળી જાય છે રે. તાલી પાડીને રામ નામ બોલજો રે, તેના પૂર્વના પાપ બળી જાય છે રે. તાલી પાડીને રામ નામ બોલજો રે, હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે, હે તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો, તમે અંતરના પડદા ખોલજો. જે સદગુરુ શરણમાં જાય છે તેને રામનું નામ સમજાય છે, તેના પૂર્વના પાપ બળી. પૂર્વના પાપ એટલે પાછા કયો પાપ? વાભરીએ ખરા પણ હવરીએ નહીં. હે પૂર્વના પાપ ઓને બધાય ઓળખે છે કે ઓને શું કહેવાય. ઓળખે છે ને? પૂછીએ એટલે બધાય કે આ મોબાઈલ છે. અને સદગુરુ પાસે જાવ એટલે સદગુરુ પૂછે કે આ શું દેખાય છે. હવે અહીં વાપરેલું નહીં કહેવાનું, તમને જે સમજાય એ કહેવાય. સદગુરુએ પૂછ્યું કે શું દેખાય છે, એટલે તે ઘડી આપણે શું કહેતા હતા કે આપણને જે આગળ વાળાએ કહ્યું એ આપણે કહેતા હતા. એટલે અહીં કોકનું કહેલું ચાલતું નહીં. આ ભજન કેવું છે? ગાગા કરવાનું નહીં. આ એટલે સદગુરુએ પૂછ્યું કે ભાઈ શું દેખાય છે. એટલે સદગુરુએ તે સમયે જે ઈશારો કર્યો એ આજ દિન સુધી તમે નતો હોંભર્યો. હોંભર્યો તો યાદ દિન સુધી આપણે હોંભર્યો નતો. એ સદગુરુએ આપણને સંભળાયો. અને પૂર્વના પાપ, પૂર્વ એટલે પહેલાના. આ મોબાઈલ છે એવું પૂર્વનું પહેલાનું છે, આજનું નહીં. તમારા ડોહાના ડોહાઈઓને રકાબી કહેતા હતા, નતા કહેતા? આપણે કહીએ એમ ફેરશું. હવે સદગુરુ શું પૂછે? શું દેખાય છે? આ રકાબી છે એવું પૂર્વનું પહેલેનું છે. અને જયારે સદગુરુના શરણમાં ગયા એટલે જે સદગુરુ શરણમાં જાય છે તેને રામનું નામ સમજાય છે, તેના પૂર્વનો પાપ બળી જાય છે. તારા જગતના લોકો પહેલા ગયા જન્મનો ગધાડો હતો તાનો પાપ કરેલો અતાર મટી જાય. મહેનત એ વાતો નહીં કરી. આ પૂર્વનું એટલે પહેલેનું. આ પહેલેની રકાબી છે, આજની નહીં. આજે શું દેખાય છે? સદગુરુએ પૂછ્યું તે રકાબી ગાયબ થઈ ગઈ. થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, આજે આવી ગયું નવું. અને આ જાણવા જવાનું. અને આટલું નહીં જાણતા તો સુધી ગમે તેટલું જ્ઞાન હોય,
ગમે તેટલા ચોલ્લા કરો, ગમે તેટલી માળાઓ ફેરવો, ગમે તેટલા પાઠ પૂરો, ગમે તેટલી આરતીઓ ઉતારો, કશાય કોમનું નહીં. જ્યાં સુધી આ દેખાય છે શું છે એ ના ખબર પડે ત્યાં સુધી આ બધું જોણેલું ફેલ છે. આના જોણવા સદગુરુ કરવાના. આના નિરોધ સિવાય કોઈની તાકાત નથી. ઓને ઓળખાઈ શકે, કોઈની પાસે આ લેશન નથી. કહી લાવે નિરોધ નું જ્ઞાન પાતાળમાં બોટેલું છે અને બીજો બધો હેડપંપ જેવો છે, હલાવો એટલે નેકરે. ઉનાળો આવે લોસાઈ જાય, આ ના લોસાય. પાતાળમાં બોટેલું છે અને મેઠું કોપરા જેવું છે કે નહીં? હા, એટલે આ બાબતને જ્યાં સુધી આપણે નથી જાણતા, એટલે ગીતામાં પણ ગીતાએ એની શાખ પૂરી છે. ગીતાએ એની શાખ પૂરી છે કે હું અજન્મા છું એવું મને જે જન્મેલો જાણે છે આ બધા મૂઢમતીના લોકો છે. હું ક્યારે જન્મ્યો જ નથી, હું ક્યારે જન્મ્યો જ નથી. બીજા કૃષ્ણની વાતો જવા દો. તમારું જે નામ હોય, તારો કે કોઈ રમેશભાઈ આ સભામાં બેઠા છે, એ રમેશભાઈ ને પૂછો જયારે એમનો જન્મ થયો ત્યારે એમના ડોહા ડોશીએ કહ્યું તું કે મારો રમેશિયો જન્મ્યો એવું? ના, રમેશિયો કેટલા દાડે આવ્યો? રમેશભાઈ 6 દાડે આયા, 6ઠી ના દાડે. તો એ રમેશભાઈ જન્મ 2 પ્રકારે થાય. એક માના કુખે થાય અને એક સદગુરુના મુખે થાય. અને મુખે જે થાય, મુખે જે જન્મે એને અવતારી કહેવાય. એને ક્યારે ના જન્મે એ અવતાર લીધો કહેવાય. હા, એક જ જણા અવતાર અહીં બેઠા એ બધા અવતારી પુરુષ છે, જો તમને ખબર પડી જાય તો. પણ એવું સમજીને પાછા બેહી ના રહેતા, આવજો અહીં. કેમ કે નર્યું ઘી ખાવાથી હુંશેટ પડે. ડાગરા લઈ લઈને ખાવાના મળતા પાછા. એ ઘીને કશાકની મય ભેરવવું પડે, કાં તો ખીચડીમાં કે સોજીના લોટમાં, ઘઉંના લોટમાં શેકીને એને ભેરવણ કરીને ખવાય. નરું ઘી ના ખવાય, હુંશેટ પડે. મારા કેટલાય પડ્યું છે. હા, સિંહણનું દૂધ એવું હોનાના પાત્ર સિવાય ટકતું નથી. એ લોઢાના પાત્રમાં રહે નહીં, આર પાર ફૂટે. અને સિંહણના દૂધને કોઈ દિવસ અખરમણ પાડવાનું આવતું નહીં. આ તો ડોબાનો દૂધમાં અખરમણ પાડવાનું. સિંહના દૂધમાં અખરમણ પાડવાનું ડાયરેક્ટ ઘી હોય. આને તો ડોબાનો પાડો ખેંચવા પડે મહારાજ. સિંહનો બચ્ચન ખેંચવાનો આવતો નહીં, 10 ફૂટ છેટતો પડે. કેમ કે દૂધમાં એટલી તાકાત છે. હા, સદગુરુના મુખે જે જન્મે મહારાજ 5 ફૂટ છેટો જઈને પડે. કનન કનન ના પડે મહારાજ, પડે. સાચું જો ભજન હોય, સાચું ભજન, અંત સમય એવો આવે સ્વર્ગમાંથી વિમાન લેવા આવે. આ ભગતો સ્વર્ગમાં વિમાન લેવા આવે જો ભજન સાચું હોય તો. અને જો ભજન સાચું નહીં હોય 108 લેવા આવશે. એટલે કાઢી 108. હા, નહીતર વૈકુંઠ માંથી વિમાન આવે. એટલે માના કુખે જન્મે એ બધાય મરવાના, અને સદગુરુના મુખે જન્મે એ બધાય અમર થઈ જવાના.